મુન્દ્રા પોર્ટ ખાતે લિક્વિડ ટર્મિનલ પર ડીઝલ લીકેજના કારણે આગ ભભૂકી ઉઠી હતી. આગને નિયંત્રણમાં લેવા દોડધામ મચી ગઈ હતી. આગ વિકરાળ બનતા લેવલ 3ની ઇમરજન્સી જાહેર કરવામાં આવી હતી. સ્થાનિક ફાયર સમનની ટીમે વિવિધ ફાયર એક્સટિંગ્યુશરનો ઉપયોગ કરીને આગ બુઝાવવા પ્રયાસ કર્યા હતા. જો કે આગ કાબૂમાં ન આવતા અંતે વહીવટી તંત્રને જાણ કરીને મદદ માંગવામાં આવી હતી. આ દુર્ઘટના અંગે જાણ થતાં જ અધિકારીઓ તત્કાલ ઘટના સ્થળે દોડી ગયા હતા. મુન્દ્રા પોર્ટ તેમજ આસપાસના ઉદ્યોગોના ફાયર બ્રિગેડે અંતે આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે આગ લાગવાની દુર્ઘટનાનો પ્લાન મોક ડ્રીલ હેઠળ તૈયાર કરીને વહીવટી તંત્રની પૂર્વ તૈયારીઓનો વાસ્તવિક અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ એક મોક ડ્રીલ હતી, જેને ભાગરૂપે જિલ્લા વહીવટી તંત્ર સહિત એજન્સીઓના સંકલન અંગેનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. આગ લાગવાની ઘટનાની જાણ થતાં સલામતી સુનિશ્ચિત કરવા વોર્ડન સેવા ઘટના સ્થળે પહોંચીને રાહત બચાવની કામગીરી આરંભી હતી. વોર્ડન સેવામાં હોમગાર્ડ, એનસીસી, એનએસએસ અને સ્થાનિક પોલીસની ફર્સ્ટ રિસ્પોન્ડર ટીમો, ફર્સ્ટ એડ પાર્ટી, હાઉસ ફાયર ટીમ અને રેસ્ક્યુ ટીમે રાહત બચાવની કામગીરી શરૂ કરી હતી. બીજી તરફ આગને કાબૂમાં લેવા ફાયર ફાઇટરની ટીમે પાણીનો છંટકાવ કર્યો હતો. મોક ડ્રીલ પહેલા ઉપસ્થિત તમામ અધિકારીઓ અને રાહત બચાવના કર્મચારીઓ માટે ટેબલ ટોપ એક્સરસાઇઝનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર મોક ડ્રીલમાં ભાગ લેનારી તમામ એજન્સી તેમજ વહીવટી તંત્રની ટીમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.